નમસ્કાર મિત્રો, આપણે હૃદયની વાત કરી. મનુષ્યમાં કેવું હોય, બીજા પ્રાણીઓમાં કેવું હોય. મનુષ્યમાં હૃદયની રચના જોઈ, એનું પરિવહન કેવી રીતે થાય છે, રુધિરનું બેવડું પરિવહન પણ જોયું, અને એનું નિયંત્રણ કેવી રીતે થાય છે. એસે નોડ, એવી નોડ, ચેતાતંત્ર, એમાં લંબમજ્જાના કેન્દ્રો છે, અંતઃસ્ત્રાવી તંત્ર, એડ્રિનલ ગ્રંથિ કઈ રીતે જોડાયેલી છે, બધાની આપણે વાત કરી. હવે આ બધું જ ભેગા મળીને હૃદયનું સંચાલન છે એ બરાબર કરે, સહનિયમન થાય. પણ અમુક વાર શું થાય, તો અમુક વાર હૃદય સંબંધી ખામી થાય, હૃદય બરાબર કામ ના કરે, અથવા તો પરિવહન સંબંધી બીજી કોઈ ખામી હોય. તો એના માટે એક મશીન ઉપયોગમાં લેવાય છે, જેને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ મશીન કહેવાય. એને આપણે ટૂંકમાં ઇસીજી કહેતા હોઈએ છીએ. તમે શબ્દ સાંભળ્યો હશે કે આને ઇસીજી કરાવવા જવાનું છે, અથવા તો ડૉક્ટર તમને કે તમારે ઇસીજી કરાવવું પડશે કોઈ કારણસર. તો એ બીજું કંઈ નથી, ઇસીજી એટલે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. હવે એ ખરેખર છે શું, એ આપણે આજે તમને ખબર પડશે. એ બીજું કંઈ નથી પણ હૃદચક્ર દરમિયાન હૃદયમાં થતા ફેરફારોનું આલેખીય નિરૂપણ છે. તમને હૃદચક્ર યાદ છે? હૃદચક્ર વાળો વિડીયો જોયો છે? ના જોયો હોય તો જોઈ લેજો. એમાં હૃદયમાં જુદા જુદા પ્રકારના ફેરફાર થાય, સિસ્ટોલ, ડાયસ્ટોલ, એ બધી વસ્તુઓ ત્યાં આપણે ડિટેલમાં વાત કરી છે. એટલે હૃદચક્ર દરમિયાન હૃદયમાં થતા ફેરફારોનું આલેખીય નિરૂપણ અથવા હૃદચક્ર દરમિયાન હૃદયની વિદ્યુતકીય પ્રક્રિયાઓનું રેખાંકિત આલેખન. આ બધા જટિલ શબ્દો છે, એ બીજું કંઈ નથી પણ ગ્રાફ. તમને ગ્રાફમાં દેખાય કે તમારું હૃદય બરાબર કામ કરે છે કે નહીં. બરાબર, આલેખ એટલે ગ્રાફ. એમાં ઇલેક્ટ્રિક લીડ હોય. ઇલેક્ટ્રિક લીડ એક પ્રકારના સક્શન કપ્સ જેવું હોય. એ છે ને તમારા અમુક અમુક પોઈન્ટ ઉપર લગાડે, જ્યાં ધમનીઓનું દબાણ ઊંચું હોય ને ત્યાં. જેમ કે બંને કાંડા પર અને ડાબી બાજુના પગની ઘૂંટી. બીજા પણ પોઈન્ટ છે, પણ તમે આ પોઈન્ટ યાદ રાખજો, કાંડા અને ડાબી બાજુના પગની ઘૂંટી. ત્યાં આગળ આ સક્શન કપ લગાડે. પહેલા એક કોઈ કુલિંગ ક્રીમ જેવું તમને લગાવશે, જેલ જેવું, જે સોનોગ્રાફીમાં યુઝ કરે છે ને જેલ, એ પ્રકારની કોઈ જેલ લગાવશે અને પછી એના ઉપર આ ચોંટાડી દેશે. પછી શું થશે, તો જે મશીન હોય ને એની અંદર સ્ક્રીન હોય, એ સ્ક્રીન ઉપર તમને આવું દેખાશે. જો હું તમને બતાવું. ધારો કે આ કોઈ દાદા છે, એમને બિચારાને કંઈક હૃદયની તકલીફ થઈ, તો એમને આવી રીતે, જો આ રહ્યું ઇસીજી, આના ઉપર ધ્યાન આપો, આટલો ભાગ ઉપર ધ્યાન આપો. તો એમાં જો આ પ્રકારનું ગ્રાફ દેખાય, આવો ઉપર જાય, પછી આવી રીતે, પછી પાછો ફરીથી ઉપર જાય, આવી રીતે. તમને સ્ટાર પ્લસની સિરિયલમાં બી આવું જોવા મળે, ખબર છે? જ્યારે કોઈ માણસને કંઈ તકલીફ થઈ હોય, મરી જવાનો હોય, વેન્ટિલેટર પર હોય, ત્યારે એને આવા ગ્રાફ તમે જોયા હશે કે આવું બતાવે. અને આ જ્યારે આ લાઈન સીધી થઈ જાય ને ત્યારે માણસ મરી ગયો. એનો મતલબ એના હૃદયમાંથી કોઈ પ્રકારના તરંગો ઉત્પન્ન થતા નથી, એનું હૃદય બંધ પડી ગયું. ખબર પડી? તો આ જે ગ્રાફ છે ને, એ જ ઇસીજીનો ગ્રાફ છે. એ આપણે ભણવાનું છે કે ખરેખર શું દર્શાવે છે. જો આ રહ્યો આ ગ્રાફ. એમાં ટોટલ 5 તરંગ, પી, ક્યુ, આર, એસ અને ટી. હવે કયો તરંગ શું બતાવે છે યાદ રાખજો. પી તરંગ એ એસે નોડમાંથી સર્જાતો વીજ પ્રવાહ છે. એ શું દર્શાવે, તો એસે નોડ શું કરે, કર્ણકોને સિસ્ટોલ એટલે કે સંકોચન કરાવે, કર્ણકોનું સંકોચન, કર્ણકોની વિદ્યુતકીય ઉત્તેજના દર્શાવે. પી તરંગ, આ રહ્યો પી તરંગ, આ કર્ણકોની વિદ્યુતકીય ઉત્તેજના દર્શાવે. એટલે જો પી તરંગ
જે આવો હોવો જોઈએ એની જગ્યાએ કંઈક અલગ હોય, આવો નીચે આવે અથવા તો ઊંચો નીચો ગમે તે રીતે, તો તમને ખબર પડે કે આના કર્ણકમાં ક્યાંક ખામી છે, કે એસે નોડમાંથી જે વીજ પ્રવાહ સર્જાય છે એમાં ક્યાંક ખામી છે. હવે QRS એ આખું સંકુલ છે. એ શું બતાવે? આ QRS એક સાથે એવી નોડમાંથી સર્જાતી ઉત્તેજના. હવે એવી નોડ શું કરે? તો એક ક્ષેપકોનું વિધ્રુવીકરણ કરે અને ક્ષેપકોનું સંકોચન દર્શાવે. તો જો QRS તરંગમાં કોઈ ખામી હોય તો તમને ખબર પડી જાય કે આના ક્ષેપકોના સંકોચનમાં અથવા તો એવી નોડમાંથી સર્જાતી ઉત્તેજનામાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ છે. અને આ ટી તરંગ એ શું દર્શાવે? તો જ્યારે ક્ષેપકો ઉત્તેજિત અવસ્થામાંથી પાછા સામાન્ય અવસ્થામાં જાય, સામાન્ય સ્થિતિમાં આવવાની પ્રક્રિયા, એટલે કે ક્ષેપકના સિસ્ટોલની સમાપ્તિ, એટલે જ્યારે ક્ષેપકના જે ખાના છે એ સંકોચન પામવાનું બંધ કરી દે, ફરીથી આરામની પરિસ્થિતિમાં આવી જાય, એ આ ટી તરંગ બતાવે છે. તો ટી તરંગને જોઈને તમને ખબર પડે કે જ્યારે ક્ષેપકોનું સંકોચન થાય છે એના પછી સામાન્ય સ્થિતિમાં બરાબર આવે છે કે નહીં. ખબર પડી? તો જો આ દાદાનો આપણે ગ્રાફ જોઈએ તો આમનો ગ્રાફ બરાબર છે કે આ પી છે, આ QRS છે અને આ ટી છે. હવે ધારો કે આ દાદાના ગ્રાફમાં ક્યાંક ભૂલ પડે કે આ ગ્રાફ આવો હોવો જોઈએ એની જગ્યાએ આવો હોય, અથવા તો વધારે ઉપર હોય, અથવા તો ફ્લેટ હોય, તો તમને ખબર પડી જાય કે આમને કંઈક તકલીફ છે. બરાબર? એટલે આ રીતે ECG મશીન કામ કરે.